નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળી રહ્યા છે। રાજકોટમાં સરા જાહેરમાં યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક છરીનો જે ઘા ઝૂકી હત્યા થઈ છે। હત્યાના કેસમાં ચૂકવનારા વિડીયો છે તે પણ હાલ સામે આવ્યા છે। હત્યાના કેસમાં સમગ્ર જે ઘટના છે તે કેમેરામાં કેદ થઈ છે। નિલેશ ટોકિયાની હત્યાના આરોપી હવે પોલીસના હાથમાં આવ્યા છે। અંકુરનગરમાં યુવાનને છરીના ઘા ઝૂકી મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ત્યારે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દરરોજ કથળતી જોવા મળી છે અને વધુ એક આ ઘટના એ જ દર્શાવે છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક છરીના હુમલાની ઘટના સામે આવી। છરીથી હુમલો કરી અને જે યુવાન છે તેને પતાવી દેવામાં આવ્યો। પ્રાથમિક રીતે પ્રેમ પ્રકરણમાં હત્યા થયા હોવાની હાલ શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। હત્યાની ઘટનાથી રાજકોટમાં ફરીથી ભયનો માહોલ જોવા મળ્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની પણ જે આ વાત સામે આવી છે। તો પોલીસે પોસ્ટમોર્ટમ બાદ જ તપાસ છે તે હાથ ધરી છે। સાથે જ વધુ તપાસમાં અનેક ખુલાસાઓ પણ થાય તેવી શક્યતા છે। તો સરા જાહેરમાં યુવાનની નિર્મમ હત્યાની આ ઘટના રાજકોટ ખાતેથી છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક છરીથી હુમલો કરવામાં આવ્યો। છરીથી હુમલો કરી યુવાનને પતાવી દેવામાં આવ્યો છે। હત્યાના કેસમાં ચૂકવનારા વિડીયો છે તે પણ જે કેમેરામાં કેદ થયા છે। નિલેશ ટોકિયાની હત્યાના આરોપી પોલીસના હાથવેતમાં છે। તો અંકુરનગરમાં યુવાનને છરીના ઘા ઝૂકી મોતને ઘાટ ઉતારી દેતાની આ ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે। આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે। સુરતમાં જખૌદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગનો મામલો સામે આવ્યો। જ્યારે ખજોદ ડમ્પિંગ સાઇટ પર 36 કલાક બાદ પણ લાગેલી આગ હજુ પણ બેકાબુ જોવા મળી છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। કચરા કૌભાંડમાં સુરતનું રાષ્ટ્રીય સ્તરે જે ઉજાગર થતો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ગતરોજ સવારે 10:30 આ આગ લાગી હતી। 36 કલાક થયા હોવા છતાં આગ હજુ પણ ભભૂકી રહી છે। સતત 36 કલાકથી આગ કાબૂમાં લેવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે, તેમ છતાં આગ હજુ પણ બેકાબુ છે। ત્યારે ખજોદ ડમ્પિંગ સાઇટ પરની આ આગના જે દૃશ્યો પણ છે કે જેમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળે છે। 36 કલાકથી આ આગને કાબુ લેવાના પ્રયાસ થઈ રહ્યા છે, તેમ છતાં હજુ પણ આગ બેકાબુ છે। આગના ધુવાડાના ગોટી ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા છે। ડ્રોન વિડીયોના માધ્યમથી આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે ખૂબ મોટા પ્રમાણમાં આગનું જે જ્વાળાઓ છે તે ઉડી રહી છે। સુરતના વરાછા વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે। એફિલ ટાવરમાં રહેતી સીમા વાઘાણીએ ઝેરી દવા પી આપઘાત કરતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે। સાસરિયા પક્ષની હેરાનગતિના કારણે પરિણીતાએ આપઘાત કર્યા હોવાનો આક્ષેપ થયો છે। જ્યારે સમગ્ર મામલે પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બેને કઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી। કયા કારણોસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે। શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી। સીમાબેનને સંતાનમાં 2 બાળક છે। ઓકે, શું કારણો કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો અને લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા। એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું। એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા। એટલે બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ હું ક્યારેય નહીં કરું। એ આધ્યાત્મિક લેવલની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી। આ એને કોઈ જબરજસ્તીથી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી, આ વસ્તુ કરી એમ જ નહોતી મારી। કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા કરાવવામાં આવ્યું તેને આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે, મીટિંગને બોલાવીને અમને
બધાના નામ દે. મેન ઓલો કમલેશ બહારનો વ્યક્તિ છે, એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય? ભાવનગરમાં અકવાડા નજીક કરોડોના ખર્ચે સાકાર થઈ રહેલા અકવાડા લેક ફેઝ 2 પ્રોજેક્ટમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી. વર્ષ 2023માં શરૂ થયેલ પ્રોજેક્ટની 18 મહિનાની મુદત પૂર્ણ થયા બાદ પણ કોન્ટ્રાક્ટરને વધારાના 10 મહિના આપવામાં આવ્યા છે. તેમ છતાં નિર્ધારિત સમય કરતાં 2 મહિના વધુ વીતી જવા છતાં હજુ સુધી માત્ર 60% જ કામ પૂર્ણ થયું છે. ફેઝ 2માં સાયન્સ સિટી, ઓડિટોરિયમ, ફિશ બિલ્ડિંગ, એડવેન્ચર ગેમ્સ અને ચિલ્ડ્રન પાર્ક જેવી અતિ આધુનિક સુવિધાઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વિરોધ પક્ષે ભાજપ શાસકો પર નિશાન સાધતા કહ્યું છે કે જનતાના ટેક્સના પૈસાનું વેડફાટ થઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે મુદત વધારવામાં આવી રહી છે. અકવાડા જે તળાવ છે એમાં ફેઝ 2 પૂરો કર્યા પછી લોકોની હરવા લાયક સ્થળ તરીકે ડેવલપ કરવા માટે થઈને ફેઝ 2 16 કરોડ ને 92 લાખના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છીએ, જેની અંદર મુખ્યત્વે પ્લેટિનિયમ બિલ્ડિંગ, પછી સાયન્સ બિલ્ડિંગ અને ફિશ બિલ્ડિંગ તરીકે ડેવલપ કરી રહ્યા છીએ. એમાં 2 બિલ્ડિંગોના કામ પૂર્ણ થયા છે, જેમાં પ્લાસ્ટર અને બાકીનું જે ઇન્ટિરિયર કામ છે એ બાકી છે. કાલે 2 દિવસ પહેલા મેં અને માન્ય કમિશનર શ્રી ડૉક્ટર મીનાજી સાથે ફિલ્ડ વિઝિટ કરી હતી. જે કંઈ કામ બાકી છે તાકીદના ધોરણે પૂરું કરાવવા માટે સૂચનાઓ આપી છે. 2018માં 12 કરોડમાં અકવાડા લેકનું કામ મંજૂર કરવામાં આવ્યું. ત્યાર પછીની 2023માં 16 કરોડમાં કામ આપવામાં આવ્યું અને એ પણ સમય મર્યાદા બીજી વાર વધારવામાં આવી. 18 મહિનાનો સમયગાળો આપવા છતાંય તે 2025 છેલ્લી સમય મર્યાદા હોવા છતાં પણ આજ દિન સુધી અકવાડા લેકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. તે દુઃખદ બાબત છે. આના ઉપરથી સાબિત થાય છે કે શાસકો છે એ કોન્ટ્રાક્ટરોને છાવરે છે અને આવી રીતે સમય મર્યાદા આપી અને ભાવ ઊંચા આસમાન સર કરે છે. કે કામની ફાળવણી કરવામાં આવી અકવાડા લેક ફેઝ 2 ની, પરંતુ કામ જે સમયસર થવું જોઈએ એ સમયસર થયું નહીં અને ઉપરાંત જાણવા મળ્યું છે કે એમને વધારાનો સમય પણ આપ્યો, પરંતુ એ સમયમાં પણ કામ જે છે એ ત્યાં 0 ને 0 જ છે. કામ કોઈ પણ પ્રકારનું આગળ વધ્યું નથી. 2023માં અકવાડા લેક ફેઝ 2 નું કામ શરૂ કરવામાં આવી રહ્યું હતું. જો વાત કરવામાં આવે તો આ કામ શરૂ થયું તેને ઘણો સમય થઈ ગયો છે, પણ હજી અધૂરું કામ હોય તેવું જોવા મળી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે, જેમાં અકવાડા લેક ફેઝ 2 એની અંદર સાયન્સ સિટી જેવી વસ્તુ બનાવવામાં આવે છે, ગાર્ડન છે, છોકરાઓને રમવા લાયક વસ્તુ છે, પણ ક્યાંક નહીં ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લઈને જોવા મળી રહ્યું છે કે 2023માં જે કોન્ટ્રાક્ટ સોંપેલો છે તે છતાં પણ હજી કામ પૂર્ણ નથી થયું. અને જો વાત કરવામાં આવે તો બીએમસી દ્વારા આમાં સમય વધારવામાં આવ્યો હતો, જે સમય 10 મહિનાનો વધારવામાં આવ્યો હતો. અત્યારે હાલ જોઈએ તો તે 10 મહિનાનો સમય પણ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હજી આ કામ પૂર્ણ નથી થયું, ત્યારે વધુ સમય આપવામાં આવી રહ્યો છે. જો કરોડોના ખર્ચે બીએમસી દ્વારા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા હોય તો આ વસ્તુ અને આ ગાર્ડન, આ અકવાડા લેક ફેઝ 2 નું કામ ક્યારે પૂર્ણ થશે અને લોકોને સુખાકારીમાં ક્યારે ઉપયોગ થશે તે જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. બદલાઈ જતા હોવાના આક્ષેપ લગાવ્યા છે. હળવદ વટામણ 765 કેવી વીજ લાઇન માટે કાયદા બદલાયાના આક્ષેપ થયા છે. ત્યારે ગેજેટ નોટિફિકેશન બાદની તારીખમાં બિનખેતી જમીન કોના ઇશારે થઈ છે તેવો સવાલ પણ ઉભો થયો છે. ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા માટે બિનખેતીના નિયમો બદલાયા હોવાના પાલાંબલિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ લાઇનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે, અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં
પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઈન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. ભારત અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર પર ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ પત્ર લખી પ્રતિક્રિયા આપી છે. ત્યારે ભારત અમેરિકા વચ્ચે નવા યુગનો પ્રારંભ, બંને દેશોને નવી ઊંચાઈ પર લઈ જવા તેવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયા અને ગ્લોબલ ચેન વેગ આપતા ભારતીય ઉત્પાદનો હવે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે. તેમજ અમેરિકા વ્યવસાયો ભારતમાં સ્થાયી થવાથી કામદારોની મોટી રોજગારીની તક પણ મળશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વલણમાં ફસાઈ છે. આ વખતે અંગ્રેજી ભવનના પ્રોફેસર ડોક્ટર કમલ મહેતા દ્વારા પ્રમોશન મેળવવા માટે આચરવામાં આવેલ એક વિચિત્ર અને આઘાતજનક કૌભાંડનો પર્દાફાશ થયો. શૈક્ષણિક લાયકાત વધારવા માટે જૂની તારીખમાં રિસર્ચ પેપર છાપવાના ખેલમાં પ્રોફેસર પોતે જ પોતાની ભૂલને કારણે ફસાઈ ગયા છે. જ્યારે ડોક્ટર નિદત બારોટ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ તપાસમાં ડોક્ટર કમલ મહેતાના રિસર્ચ પેપરની વિગતો બહાર આવી ત્યારે સમગ્ર મામલો પણ સામે આવ્યો. ડોક્ટર મહેતાએ 2015ની જૂની તારીખમાં એક રિસર્ચ પેપર છપાવ્યું હોવાનો દાવો થયો છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે 2015ના આ પેપરમાં નવી શિક્ષણ નીતિ 2020નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને પ્રોફેસરને આ પોતાની ભૂલ માથે પડી. જર્નલની ફાઇલ જે તે જર્નલ ચલાવનાર વ્યક્તિઓ પોતે એ વેબસાઇટ મેનેજ કરતા હોય છે. ISSN નો નંબર એમને લીધેલો હોય એના કારણે લોકો એની પાસે પેપર પબ્લિશ કરવા આકર્ષતા હોય છે અને આ પેપર એમણે જૂની તારીખમાં પબ્લિશ કર્યું છે એવું પહેલી દ્રષ્ટિએ ટેકનિકલી આપણે સૌ જોઈ શકીએ એટલી સરળ વ્યવસ્થા છે. આપ એના ઓનલાઈન જર્નલમાં જાઓ, જર્નલમાં જઈ અને ડિસેમ્બર 2015ના પેપર ડાઉનલોડ કરો. એમાં કમલ મહેતાનું પેપર ઇન્ડેક્સમાં બતાડવામાં નથી આવ્યું પણ પાછળથી ઉમેરેલું હોય એ રીતે મૂકેલું છે. એને ડાઉનલોડ કર્યા પછી એને PDF પ્રોપર્ટી ડાઉનલોડ કરીએ એટલે તરત જ આ પેપર કઈ તારીખે કેટલા વાગે જર્નલે અપલોડ કર્યું છે એ દેખાય છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડોક્ટર કમલ મહેતાના પ્રમોશનને લઈ ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા. જે આક્ષેપો કોંગ્રેસના નેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર ડોક્ટર નિદત બારોટ દ્વારા કરવામાં આવ્યા. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટર કમલ મહેતાએ નિદત બારોટ દ્વારા લગાવવામાં આવેલ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. જર્નલની ફાઇલ જે તે જર્નલ ચલાવનાર વ્યક્તિઓ પોતે એ વેબસાઇટ મેનેજ કરતા હોય છે. ISSN નો નંબર એમને લીધેલો હોય એના કારણે લોકો એની પાસે પેપર પબ્લિશ કરવા આકર્ષતા હોય છે અને આ પેપર એમણે જૂની તારીખમાં પબ્લિશ કર્યું છે એવું પહેલી દ્રષ્ટિએ ટેકનિકલી આપણે સૌ જોઈ શકીએ એટલી સરળ વ્યવસ્થા છે. આપ એના ઓનલાઈન જર્નલમાં જાઓ, જર્નલમાં જઈ અને ડિસેમ્બર 2015ના પેપર ડાઉનલોડ કરો. એમાં કમલ મહેતાનું પેપર ઇન્ડેક્સમાં બતાડવામાં નથી આવ્યું પણ પાછળથી ઉમેરેલું હોય એ રીતે મૂકેલું છે. એને ડાઉનલોડ કર્યા પછી એને PDF પ્રોપર્ટી ડાઉનલોડ કરીએ એટલે તરત જ આ પેપર કઈ તારીખે કેટલા વાગે જર્નલે અપલોડ કર્યું છે એ દેખાય છે. મારું પ્રમોશન 2014માં થાય છે. બરાબર છે, 2014 મારું પ્રમોશન થાય છે. આ તો પ્રમોશનના ઇન્ટરવ્યુ થયા નથી એટલે. અને મારું તમે પ્રકાશન જોઈ લો, મારા 2014 પહેલા 10 પેપર છે. મારા પેપરની જરૂર જ નથી. હું પ્રોફેસર હોઉં કે સિનિયર કોઈ કદાચ ડેઝિગ્નેશન સિવાય એમાં કાંઈ નથી. બાકી બધા મને એક સ્કેલમાંથી સ્કેલ બદલે, આમાં સ્કેલ બદલતો છે નહીં. હું તો છેલ્લા 4 વર્ષથી પ્રોફેસરમાં છેલ્લી પાયરીએ પહોંચ્યો છું. હું તો 2004માં પ્રોફેસર છું. મારો તો પગાર સ્થગિત થઈ ગયો છે કારણ કે ઇન્ક્રીમેન્ટ પછી મળે નહીં એટલે મને એમાં કાંઈ આર્થિક લાભ નથી અને સિનિયર પ્રોફેસરનો કોઈ આર્થિક લાભ નથી. રાજકોટની શાન ગણાતી અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક સર
લાખાજી રાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ માર્કેટના રિનોવેશન માટે રાજકોટ મહાનગરપાલિકાએ રેટ્રો ફિટિંગ પદ્ધતિથી હેરિટેજ લુક જાળવી રાખવાની નવીનીકરણ કરવાની યોજના ઘડી છે. મનપા દ્વારા જીએસટી સહિત ₹6 કરોડથી વધુના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ અંદાજે 18 મહિનામાં કામ પૂર્ણ થવાની શક્યતા છે. જોકે છેલ્લા 2 મહિનાથી માર્કેટ બંધ રહેતા વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને વહેલી તકે કામ પૂર્ણ કરવાની વેપારીઓ માંગ કરી રહ્યા છે. 100 વર્ષ જૂની માર્કેટ છે એને રિનોવેશન કરવા માટે આ લોકો મ્યુનિસિપાલિટી કોર્પોરેશને અમને ખાલી કરાવી છે અને અત્યારે એમ કહે કે ભાઈ 18 મહિનામાં રિનોવેશન થઈ ગયા. શું લાગે છે 18 મહિનામાં રિનોવેશન થઈ જો જશે? હાલાકી અત્યારે તમે ભોગવી રહ્યા છો. હા, પણ જો અત્યારે અમે બહાર બેઠા છીએ કારણ કે 3 મહિનાથી આ માર્કેટ બંધ કરી વાળી છે. હજી લગી કોઈ આવ્યું નથી અહીંયા ખબર પૂછવાય. પણ કાલ પરમથી છાપામાં હતું કે ભાઈ અમે 18 મહિનામાં પૂરી કરી દેવું. બરાબર, માર્કેટમાં કાંઈ એવો બધો કાંઈ છે નહીં. અમારી અંદર દુકાન 80 વર્ષ થયા છે, એની થળો છે અમારો. એની બદલે અમને કે 15 દીમાં ખાલી કરી દો તમે. અમે ખાલી કરી દીધું કે આમાં મહિના દીમાં કામ ચાલુ કરશું. એ વાત કાંઈ અમને કોઈ જવાબ જ કોઈ તંત્રવાળા દેતા નથી. ગયા હતા તો કે હવે અમે અમારી રીતે કરશું કે બરાબર. હવે 18 મહિનામાં તો અમને મુશ્કેલી પડી જાય ને. આ ચોમાસું, વરસાદ, આ તે બધું અમારે અહીં કેમ વેપાર કરવો? મુશ્કેલી તો ખરેખર જ છે, એમાં તો કાંઈ હાલે નહીં. હવે અહીંયા બહાર બેઠા છીએ અમે. ટેન્ડર અંદાજિત લગભગ 6-6.5 કરોડનું છે અને એને આ એક હેરિટેજ બિલ્ડિંગ છે એટલે એના મૂળ સ્થિતિમાં જાળવણી લગભગ કરવાના છે એવું મારી ધ્યાનમાં છે. એ જ સ્થિતિમાં રાખીને એને એના મૂળ સ્ટ્રક્ચરને બહુ ડેમેજ ન થાય અને એને સ્ટ્રેન્થનિંગ થઈ શકે એવી કાર્યવાહી બાંધકામ શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. અંદાજે ત્યાં કેટલા થળા બનશે દુકાનો? અંદાજે 150 જેવી થળા છે, 4 દુકાનો છે અને 20-22 જેટલી વખારો છે. 100 વર્ષ જૂની લાખાજી રાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. હેરિટેજ લુક જાળવી રાખવા માટે રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ છે તે કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે 148 થળા, 22 દુકાનો અને 20 વખાર બનશે આ હેરિટેજ શાક માર્કેટમાં. રાજકોટ મહાનગરપાલિકાએ જીએસટી સહિત ₹6 કરોડથી વધુનું જે ટેન્ડર છે તે બહાર પાડ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂર બાદ 18 મહિનામાં જ કામ પૂર્ણ થવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ધર્મેન્દ્ર રોડ પર આવેલી રાજકોટની આ જૂની અને જાણીતી શાક માર્કેટ ફરી એક વખત ઝળહળશે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રિનોવેશનની કામગીરી થશે ત્યારે તેના વચ્ચે જે હાલાકી જે ભોગવવી પડશે જે શાક માર્કેટના જે થડા ધારકો છે ત્યારે કહી શકાય કે તેઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલી તકે તે આ કામ છે તે પૂરું થાય. આ પ્રકારની અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે કારણ કે આ ખૂબ જ જાણીતી શાક માર્કેટ છે અને કહી શકાય કે હેરિટેજ લુકને પણ જાળવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર સહિતની જે કામગીરી છે તે અત્યારે શરૂ કરી છે અને ક્યાંક ને ક્યાંક 18 મહિનામાં આ કામગીરી પૂરી થશે તે પ્રકારનું દાવો છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ જિલ્લાના જેતપુર નજીક સીમ વિસ્તારમાં વન્યજીવોનો આતંક જોવા મળી રહ્યો છે. પીપળવા ગામમાં સિંહે 2 બળદ પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. જેતપુર પંથકમાં સિંહના આટાફેરીથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. અમેરિકા તરફથી ટેરિફ ઘટાડવાની જાહેરાત થતાં હવે ભારતીય ઉત્પાદકોની નિકાસ વધુ સરળ બનશે, જેના કારણે વેપાર વધશે અને સાથે સાથે રોજગારીના અવસરોમાં પણ વધારો થવાની આશા સેવાય છે. ત્યારે ટેરિફમાં ઘટાડાની જાહેરાત થતાં રાજકોટમાં સોની બજારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ત્યારે ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને આ નિર્ણયથી મોટો ફાયદો થવાની શક્યતા છે. અમેરિકા ખાતે લાઇટવેટ જ્વેલરીની નિકાસ કરતી રાજકોટની સોની ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ રાહતના અને મહત્વપૂર્ણ સમાચાર છે.
અને છેલ્લા લગભગ 7-8 મહિના થયા જે ટેરિફ ભારત ઉપર લાગ્યો હતો અમેરિકા દ્વારા વધારે 50% જેવું, એ 18% કરવાની જાહેરાત, એનાથી જેમ્સ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને એક મોટો બૂસ્ટ મળવાનો છે. ચોક્કસપણે માર્કેટ સ્ટેબલ થશે, બંને કિંમતી ધાતુઓ એ પોતાના મૂળ સ્થાને ફરી પરત ગોઠવાઈને એક સ્થિરતા આવશે, પણ એને હજી થોડો સમય લાગશે. પણ ત્યારબાદ ભારતની જેમ્સ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ રાહતની વાતો થઈ શકે. રાજકોટમાં સિંગતેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલો ડબ્બાના ભાવ 50 રૂપિયાનો ઘટાડા સાથે ચાલી રહ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2,900 થી ઘટીને 2,850 થયો. સિંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. કપાસિયા તેલના ભાવમાં પણ 30 રૂપિયાનો ઘટાડો થયો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ઘટીને ₹2,310 થઈ ગયો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે રહીશોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. વઢવાણના ગણપતિ ફાસર વિસ્તારમાં લોકોએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી અને સુરક્ષાની માંગ કરી છે. ગણપતિ ફાટસર વિસ્તારમાં તત્વો દ્વારા છરીબાજી, મારપીટ અને ગાળાગાળી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે. વઢવાણ પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તેવો ગંભીર આક્ષેપ લોકોએ લગાવ્યો છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે. ઘણા સમયથી પ્રથમ રમેશભાઈ પારગી જોરાનગરમાં રહે છે. ગણપતિ ફાટસરમાં અવારનવાર 15 દિવસે 20 દિવસે એકાદાના છરીના ઘા મારી અને જતો રહે છે. ઘણા બધા એની ઉપર ગુનાઓ છે, છતાંય પોલીસ કોઈ ધ્યાન આપતું નથી. હાલમાં અત્યારે એના વોરંટ પણ ઘણા બધા 307ના ગુનાના વોરંટ પણ ચાલુ છે ધરપકડના. પોલીસ પકડતી નથી અને બહાર ફરે છે. અમારા એરિયામાં આવી ગમે ત્યારે, ગમે રાતે, સવારે, બપોરે ગમે ત્યારે આવી અને ગમે એને ફળી કરીને વહી જાય છે. 2 દિવસ પહેલાં એક છોકરાને છરી મારીને જે મારી નાખવાની કોશિશ કરવામાં આવી, તે આપણે સદનસીબે એ છોકરાનો બચાવ થયો છે. પણ થોડાક ટાઈમ પહેલાં આ વર્ષની અંદર એક છોકરીને છરી મારીને પણ મર્ડર કરવામાં આવ્યું હતું. આવી અવારનવાર જે અસામાજિક તત્વો દ્વારા જે ઘટનાઓ ઘટતી રહી છે, તો આવા અસામાજિક તત્વોને જે ગુનાહિત કૃત્ય હોય તેને તાત્કાલિક ધરપકડ કરી અને કદાચ પાસા થતા હોય તો પાસા જે તે કાયદેસરની કાર્યવાહી, અને આવા વિસ્તારની અંદર એક શાંતિનો જે માહોલ છે એને ડખોડવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે, આવું ના થવું જોઈએ. એ એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવી છે. તો હાલ સૌરાષ્ટ્ર સુરતમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.